કચ્છના અબડાસાના બાલાપર પાસે ટ્રેલર પલટી માર્યાની ઘટના બની। કોટડા બીટા માર્ગ પર બાલપર પાસે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ડ્રાઈવર ટ્રેલરમાં ફસાઈ જતા 108ની ટીમ તેમજ ગ્રામજનોએ જેસીબીની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો। હાલ આ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। समाचार कच्छथी सामखियाड़ी पासे खाद्य तेल ढोळायुं। कंटेनरमांथी खाद्य तेल रस्ता पर ढोळायुं। मार्ग पर तेल ढोळाता अनेक वाहनों स्लीप थया। कंटेनरमांथी तेल भरवा लोकोए पड़ापड़ी करी। हाईवे पेट्रोलिंग टीम अने पोलीस द्वारा मार्ग पर रेती नाखीने मार्गने साफ करायो। सामखियाड़ी पासे खाद्य तेल ढोळायुं, जेना कारणे वाहन चालको पण अटवाई गया। मार्ग पर तेल ढोळाता ज अनेक वाहनों स्लीप थता वाहन चालको अकस्मातनो भोग बन्या। अलग अलग 3 तस्वीरों તમને દર્શાવી રહ્યા છીએ કઈ રીતે કાર ઝાડ સાથે અથડાઈ અને તેમાં 2ના મોત થયા। સાબરકાંઠામાં આ દુર્ઘટના બની। બીજી તરફ કચ્છના અબડાસામાં ટ્રેલર પલટી મારી ગયું તો આ તરફ કન્ટેનરમાંથી ખાદ્ય તેલ ઢોળાતા જ કચ્છના સામખિયાળીમાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું, કારણ કે અહીં ઘણાના વાહનો સ્લીપ થઈ ગયા હતા। અત્યારે રેતીનું છંટકાવ કરીને आज मार्ग है तेने फरी एक वखत कार्यरत करवाना प्रयत्नों करवामां आवी रह्या छे। मार्गने साफ पण करवामां आवी रह्यो छे। बनासकांठाथी समाचार। सामूहिक दुष्कर्मना आरोपी पकड़ाया। दांतीवाड़ा नजीक युवतीनुं अपहरण कर्युं हतुं। अपहरण करी सामूहिक दुष्कर्म गुजार्युं हतुं। पोलीसे 500 सीसीटीवी तपासीने आरोपीने पकड़ी पाड्या छे। वाघरोड गाम नजीकथी युवतीनुं अपहरण करी सामूहिक दुष्कर्म आचर्युं हतुं। પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાનસિંગ ઉદયસિંગ સોલંકીને ઝડપી પાડ્યા। પોલીસે બંને શખ્સોને દબોચી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાથી સમાચાર। બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી। ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન કેશુભા પરમાર બન્યા। પિલિયાતર ભાજપના પાયાના કાર્યકર અને વરિષ્ઠ કાર્યકરની વરણીથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। પિલિયાતરે તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા મહામંત્રી તરીકે સંગઠનમાં કામ કર્યું છે અને જનસંઘથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે। જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો, જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। દાહોદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો। જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમે 2 સ્થળે દરોડા પાડી કુલ 23 સિલિન્ડર જપ્ત કર્યા। રેડ કરી રેલવે કોલોની અને ભોયવાડામાં દરોડા પાડી ઘરેલુ ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરી। રેલવે કોલોનીમાંથી ઘરેલુ ઉપયોગ ગેસના 9 ભરેલા અને 4 ખાલી અને 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કરાયો। બીજી તરફ ભોયવાડામાંથી પણ દરોડા પાડી 2 ઇસમો સામે કાર્યવાહી કરાઈ। તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું। આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે। ગીર સોમનાથથી સમાચાર। યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો। 4 શખ્સોએ યુવકને પાઇપ લાકડીઓથી માર માર્યો। વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી। પેટ્રોલ આપવા જવાનું બંદૂક રાખીને યુવકને માર મરાયો। પાઇપ અને લાકડી વડે મરાતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો છે। પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી, જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી। પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે। समाचार। अमदावादथी नरोडामां माता पुत्रनो आपघात। 3જા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો। 8 વર્ષના દીકરા સાથે માતાએ આપઘાત કર્યો। દીકરા બાદ માતાએ આપઘાતની જાણકારી છે। નરોડાના હંસપુરાનો આ બનાવ
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। સારથી રેસિડેન્સીનો આ બનાવ છે। માતા માનસિક બીમાર હતા અને તેમણે આ પગલું ભર્યું। જૂનાગઢથી સમાચાર। પરિણીત મહિલાએ હોટલમાં આપઘાત કર્યો। મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો। હોટેલ સત્યમમાં પરિણીત મહિલાએ ઝેરી દવા પીધી। સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું। નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું। મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં સાથે હતો। હોટેલ સત્યમાં પરિણીત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું। ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું। તેને સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાએ જીવ ગુમાવી દીધો। બીજી તરફ જે વ્યક્તિ હાજર હતો તેની પણ તપાસ કરવામાં આવશે। રામજી ચૌહાણ નામનો શખ્સ અપરિણીત મહિલા સાથે હતો। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ। સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં કરી હતી તોડફોડ। ઘટનાને લઈને કચ્છમાં નકલી ઈડીની ટીમ ઝડપાવાનો મામલો। આરોપીઓ ઈડીની ઓળખ આપીને કરેલી રેડનો વિડીયો વાયરલ। ઘરમાં પ્રવેશીને ધમકી આપતા વિડીયોમાં નજરે પડ્યા। કચ્છમાં નકલી ઈડીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન। 12 આરોપીઓને લઈને પોલીસ પહોંચી ઘટના સ્થળે। કઈ રીતે સમગ્ર ખેલ ખેલ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ગાંધીધામ કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કચ્છમાં નકલી ઈડી મામલે 12 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર। ગાંધીધામ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થવાની શક્યતા। અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલકની કરાઈ અટકાયત। શેત્રુંજી વન વિભાગે વાયરલ વિડીયોના આધારે બસના ડ્રાઈવર સહિત 2 ને ઝડપી પાડ્યા। લીલિયા રોડ પર 9 સિંહોની ગ્રુપની પજવણી કરતા ચાલકનો વિડીયો થયો હતો વાયરલ। ઉનાના મારુતિ પાર્કમાં સિંહના આંટાફેરા। રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ। સિંહની લટાર સીસીટીવીમાં કેદ। ભરૂચના વડદલા ગામ પાસે મહિન્દ્રા કંપનીના શોરૂમમાં ચોરે કરી લાખોની ઉચાપત। નેશનલ હાઈવે નજીક આવેલા શોરૂમના ડ્રોવરમાંથી 5 લાખની રોકડ લઈને ચોર થયો ફરાર। ચોરીને અંજામ આપતો શખ્સ સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશના હાપુડમાં ચોરોનો વધ્યો આતંક। જ્વેલર્સની દુકાનમાં ચોરોએ કર્યો હાથફેરો। દુકાનનું શટર તોડી ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થયા શખ્સો। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશમાં શામલી પોલીસની દાદાગીરીના સીસીટીવી સામે આવ્યા। 2 પોલીસ કર્મીઓએ પેટ્રોલ પંપ